આપણી જ છે આટલી બધી થઈ કેમ આટલી બધી થઈ ઓછી છે ઓછી થોડી કહેવાય કેટલી છે 1 2 3 4 5 6 ને 7 हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा से वो तो आई गया છે આજે નવો વ્લોગ લઈને અને ગુડ મોર્નિંગ તો આજે આપણી મોર્નિંગ બહુ જ મોડી થઈ છે કેમ કે આજે મોડા ઉઠેલા આપણે એક દિવસ શનિવાર છે આજે તો શનિવાર મોડા ઉઠવાનો સમય છે આપણો તો મમ્મી હમણાં ઘડિયાળ હરખી કરે છે બધા મમ્મી ઘડિયાળ તો બતાવે કે ભંગારમાં બધા ખરી હોય ને કર જો અંદર કાચ જ નથી આ તો મારાથી તૂટે તો શું થશે તારાથી તૂટેલો હમણાં કહેતે મારા તૂટે તો તને તોડી નાખતે પરંતુ આ ઘડિયાળ ભંગારમાં આપી દેવી પડશે પેલી ઘડિયાળ એક ચાલુ થઈ ગઈ છે પણ જો વચમાં બંધ થઈ જાય તો પાછું એને બતાવવા જોવી પડશે બંધ થઈ ગઈ હા બંધ થઈ ગઈ ચાલો હવે જવું જ પડશે હવે બતાવવા જતા જતા પણ હું અમુક વાર પેલું નહીં થાય તો નવી લઈ લઈશું થાય તો નસીબ પણ નવી જ લેવાની છે આપણે હે ને મમ્મી પેલી આંકડાવાળી લઈ લે પેલી ઇલેક્ટ્રિક હે ને એ લઈ લઈએ ચાલો કંઈક નવું આવશે ને તો જૂનું રિપેર થઈને આવશે પણ થશે ખરી કઈ આજે તો ગાઈઝ હવે નાસ્તામાં આજે આપણે સવારનો નાસ્તો 11 વાગે ખાઈએ છીએ તો એ નાસ્તામાં છે શું કહેવાય હાંડવો લાવ્યો છે હા મારા બ્લોગમાં જોઈને બીજું મમ્મીને કીધું કે હાંડવો બનાવો તો મેં ખબર બનાવેલો હાંડવાનો બ્લોગ એટલે રાતના બનાવેલો જમવામાં હાંડવો તો એને બી આવો હાંડવો બનાવ્યો છે તો સવારના 11 વાગે નાસ્તો ખાય છે મમ્મી બી ખાય છે આ બી ખાય છે આ બી ખાય છે હવે ટેસ્ટ કરીને જોઈએ સોસ બોસ બધી સુવિધા લઈને હાથે આવે બાકી તો આપણે સોસ તો ખાતા નથી હાંડવા હાથે પણ જોઈએ હવે પહેલી વાર ટેસ્ટ કરીને સોસ સાથે લે પડ્યું જો જોઈએ તું ખાધો ઘરે કોઈ ખાધો કે અહીંયા જ ખાય છે હજી લાવ્યો જ છું તું નહીં ખાધો ચાલો રિવ્યુ આપ્યા અને ગાઈઝ આ હોળી હાય ગાઈઝ જો આ હોળી રમીને આવ્યો છે સ્કૂલમાં બતાવતા માથાનો કલર તો બતાવ જો બતાવતા માથાનો કલર હા જો કેટલું બધું હે લે પાણી આ ભાઈને આપવાનું તને નહીં જો કેટલી બધી હોળી રમે કોણે તને રંગો કોણે કલર લગાવ્યો તને ટીચરે તું લગાવેલો ટીચરને કેમ કેવું એમ કર્યું તો ગાઈઝ હવે પેલું હાંડવો તો ખાઈ લીધો છે પણ હવે જમવાનું તો પ્રોપર જમવાનું ને એટલે હવે જમવામાં જે બનાવ્યું છે આપણે કોબીનું શાક રોટલી મમરા અને છાશ છે મમરા મને જોઈએ કંઈ ને કંઈક તો રોટલી શાક અરે મને જોઈએ જ ને તો મને રોટલી શાક ગળામાંથી ઉતરે નહીં તો હવે ખાઈશું બરાબર પેટ ભરીને તો ગાઈઝ હવે નોકરી પર છૂટી ગયો છે અને આજે જવાના છે અમે દોઢિયા ક્લાસીસમાં ધૂળેટી રમવા કેમ કે ત્યાં ધૂળેટી રમાડવાના છે કેટલો અવાજ કરે ત્યાં ધૂળેટી રમાડવાના છે એટલે ત્યાં મજા આવશે આજે જોઈએ કેવો માહોલ રહે છે આજનો ધૂળેટી રમીએ અમે ધૂળેટીમાં કેવું છે ખબર એટલે ફૂલની પાખડીઓ આવે ને એનાથી ધૂળેટી રમાડવાના છે એટલે યુનિક છે કંઈક તો મજા આવશે તમને પણ ને મને પણ તો જઈશું હવે ઘરે જાઉં જમવા ભૂખ લાગી છે મને હમણાં છૂટો છું કાલ રવિવાર છે કાલે પણ ચાલુ જ છે આપણે એટલે હવે આવું છે અને ગાઈઝ આ સેન્સરવાળી લાઇટ છે એટલે હું કોઈ દાદા પર પગ મૂકીએ ને એટલે સેન્સર ચાલુ થઈ જાય લાઇટ બરાબર અહીંયા મૂકવા દો બંધ તો નહીં થઈ પોપટો ક્યારે પોપટ લિફ્ટમાં નથી ગયો કેમ કે વાર લાગ્યો ને હા ગાઈઝ મેં ગાડી છે ને પાછી અહીંયા જ મૂકી છે તો અંદરથી મૂકી છે નીચે નથી મૂકી તો કંઈ વાંધો નહીં તો આજે ઉચકાઈ તો નહીં જ ગઈ બતાવું તમને મેં બહુ વાંધા આવેલા ગાડી ઉચકાઈ ગયેલી પછી 500 રૂપિયા આપીને છોડાવી ગાડીને ચલો આજે તો ગાડી અહીંયા પડી છે હાય ગાઈઝ હમણાં ક્લાસ પર આવ્યા છે આજે ક્લાસ પર સેલિબ્રેશન છે હોળીનું તો જોઈએ કેમ રહે છે આજે પછી નથી આવ્યો પેલો હર્ષલો બી નહીં આવ્યો કેમ કે લોકોના કામમાં છે હું એકલો આવ્યો છું સેલિબ્રેશન માટે સ્પેશિયલ ચાલો બોલાવે છે ફટાફટ જઈએ અંદર જેટલું વિચાર્યું એટલું તો કઈ રહીમાની દર વખતે આપણે પોપટ જ થાય છે કે સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે કેમ કે મેં સમજો લો કે ગુલાલથી રમશે પાખુડીઓથી રમશે પાખુડી ખાલી ઉડાડી રહીમાં બી નહીં તો ચાલો પ્લાન્ટ તો ચોપટ થઈ ગયો તમને કંઈ બતાવ્યું જ નહીં મેં એ બતાવ્યું પણ થોડું હતું શું છે ભાઈ શું છે ઓહ ચમકે જો આંખે નહીં
તો ગાઈઝ અમારે જો લાકડા આવી ગયા છે કાલના હોળીના, તો કાલે બરાબર શણગારવાની છે. હવે કોઈ મોટા હોતો નથી એટલે આપણે નાના હોય શણગારવાની છે. શણગારશું આપણે દર વખતની જેમ. દર વખતની કાં આપણે અહીંયા તો હોળીમાં તો કોઈ બ્લોગ જ નહીં કર્યો ને કે કોઈ દિવસથી હોળીમાં તો કોઈ બ્લોગ જ નથી કર્યો મેં, એટલે તમને આ વખતે બતાવીશ અમારી લક્ષ્મીનગરની હોળી બહુ જ જબરદસ્ત થાય છે. એટલે લાકડા તો એકદમ પરફેક્ટ બધા વખતે નાના નાના લાવે, બાકી મોટા મોટા લાવે કે મોટા લાવે નાના નાના લાવે છે આપણે. અરે કહેના ક્યા ચાહતે હો? વખતે મોટા છે કે નાના છે? મીડિયમ છે. મને બધા મોટા બહુ લાગે છે આ વખતે. તો ગાઈઝ જો પહેલી પોટલી હાથમાં પકડી છે મેં, તો આપણે નાના છોકરા પર માંગી લીધી. પહેલાં અમારી પાસેથી લોકો મોટા માંગતા કે પોટલી આપો. હવે હું માંગુ છું એટલે હું મોટો થઈ ગયો હવે. સમજ રહ્યો એવું નથી, આ તો છોકરાઓ જતા હતા ને એટલે મેં માંગી તો આપી. વાહ, પહેલી વાર આપણું માન કર્યું ને આપી. જોઈ આપણું માન તો છે એમ તો મારીએ પહેલાં ને જેને આપી એને જ મારીએ. હા હવે પાછો એને ભરી જો એને ભરી છે એ પાછો મુખ્ય આપણને દવા દે નથી મારી. ગાઈઝીસ થઈ ગઈ તૈયારી, આપણી તૈયારી થઈ ગઈ. આટલી બધી કેમ ઓછી છે? આ બી કોઈને આપવાની છે ખરી? મોટાઓની કોઈની છે? આપણી જ છે. આટલી બધી થઈ કેમ? આટલી બધી થઈ? ઓછી છે. ઓછી થોડી કહેવાય. કેટલી છે? 1 2 3 4 5 6 ને 7. 7 આવ્યો હવે આવ્યો. આ તારી ગુણ એક લઈ જજો. ચાલુ છે લઈ જા. ચાલુ છે. 7 આ નથી મૂકવાનું. 2 ગુણ તો મૂકવી પડે. 7 ગુણ તે કેમ નહીં લઈ જવાનું? એક પાછળ મૂકની. ઓકે આજો અહીંયા મૂકવાની. ઓ રાજુ તારું બગાડવાનું. આ બધું છે. બે બગડે. એક આની પાછળ બેહો, એક મારી પાછળ છે ને એક આની પાછળ બેહો. રાજા આપણી બી એક ગુણ લેવાની છે. ઘરમાં રમવા મને ઘરમાં રમવાના. હા ઘરમાં રમવાના. ગાઈઝ અહીંયા કાળો કલર બી લીધો છે આપણે. એમાં 2 ગુણ તો આપણી નથી ને? 2 ગુણ નથી આપણી ને? વચ્ચે મૂકજે. 2 છોકરાઓની છે એટલે જ ને. મેં કીધું 7 ગુણ નહીં કરવાના આટલી બધી ને. હે કોણ લે છે? પક્યો પક્યો તારે ક્યાં લઈ જશે ગુણને? તમે બંછોપુરા એટલે હું રુદ્રપુરા. એવું સારું. ચાલો કેસરી કલર થઈ ગયો, ભૂરો કલર થઈ ગયો. માર ટિક્કીમાંથી કપડો કાઢ. અહીંયા પેકિંગ ચાલે છે ગાઈઝ. લંડન એક્સપોર્ટ કરવાનો છે. બરાબર કરજો. શિવમ ચડ્યો દાંડા પેને આઈ પડ્યો મારા. अरे बस कर भाई કેમ મારી બી ગંદી નહીં થાય કમાય. ના ગાઈઝ જો કેટલો ગુલાલ છે, કેટલો બધો છે, જો વેચાય છે. તમે પણ આવો લેવો. ગાઈઝ આપણે પૈસા નથી હવે અહીંયા તો કઈ વાંધો નહીં, તને નહીં મળે સોરી. મારી કમાઈ છે $ના મારે. હજુ આવ્યા નથી ને હજુ મંદિર ખોલ્યું ને ભિખારી આવી ગયા ભાઈ. હમણાં વાગ્યા છે 12 અને અમે ગ્રીલ શૂટ કર્યો છે ધૂળેટીનો. તો ફટાફટ થઈ ગયો કે આના અમે પેલું લાઇટિંગ શોધ્યા કરતા તો મસ્ત લાઇટિંગ મળી ગઈ અહીંયા. દેખો 4 રસ્તા પર અહીંયા લાઇટિંગ મળી ગઈ. કેટલું શુભ સડક છે. મેં તો ગાડી ત્યાં પાર્ક કરેલી. હવે હાઈ કર તો અહીંયા જો અહીંયા શુભ સડક ચા પીવા આવેલા. ચા તો નહીં પીતી હવે. અહીંયા ફોટોશૂટ ચાલશે રાતના 12 વાગે. તો અંદર નહીં જોવે, વધારે અંદર નહીં જવું. બસ ભાઈ પક્યા કોઈ આવું ને તો અહીંયા હારો જ આવે છે. તો ગાઈઝ હવે વાગ્યા 12:15 તો હવે ચા પીશું કેમ કે શનિવાર છે આજે એટલે અમારે રવિવાર થઈ ગયો હવે. રવિવાર થઈ ગયો. હા રવિવાર થઈ ગયો. તો પણ અમારે કાલે ચાલુ જ છે પણ મારે 9 વાગે જવાનું. તમારે કેટલા વાગે જવાનું? 8 વાગે ઉઠીને ચાલ્યા જવાનું. 8 વાગે. આ લોકો બંનેને 8 વાગે, મારે 9 વાગે જવાનું છે. આ લોકો 5 વાગે આવશે, હું 1 વાગે આવીશ. એટલે કાલનો પ્લાન આવો છે હવે અમારા 3 નો.